સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત 70મી. કોટી કલ્પે આવા હાથ આવે છે, પણ તે સત્સંગ રાજાને, નાતીલાને અને ઘરના માણસને ન ગમે. તેમજ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણને પણ નથી ગમતો. એ જીવને જગત મેં છે ને માયા તો પેટ કૂટે છે, મારા હાથમાંથી ગયો છે. તો વાલારી ભક્તો, ઘણીવાર આ પ્રશ્ન બનતા હોય કે સત્સંગ કોને ગમતો નથી. તો અહીંયા પૂછ્યું છે, કોઈના ઘરમાં કોઈ દીકરાને સારો સત્સંગ થઈ જાય તો ઘણીવાર પ્રશ્ન થતો હોય, નાતીલાને, ઘરનાને, માતા પિતાને કોઈને ગમતો નથી. એમાંય તો સાધુ બનવા જાય તો એ તો પેટ કૂટે કે મારા હાથમાંથી મારો દીકરો વયો ગયો છે. તો મહારાજે કીધું, ભગવાન મહારાજ કહે છે, જેનો બાપ પરણ્યો છે એના દીકરાને પરણાવે છે, અને જે સંત બન્યો છે એ ભગવાન ઓળખાવીને એને સાધુ બનાવે છે. તો માયા પેટ કૂટે એ માટે કે મારા હાથમાંથી આ જીવ વયો ગયો છે, હવે તો આ ભગવાનનું ભજન કરશે, ભગવાનનું ભજન કર્યા પછી અનેકોને ભજન કરાવશે, અને એ તો ધામમાં જશે પણ અનેક જીવને ભગવાનના ધામમાં બેસાડી દેશે. એ માટે માયા કૂટે છે. તો વાલારી ભક્તો, અહીંયા સમજવાનું એ છે, આ મનુષ્ય દેહ મળ્યો છે, ભગવાનનું ભજન કરવું, મહારાજને રાજી કરવા. ફરી ફરી આ મનુષ્ય દેહ આપણને કોઈને મળવાનો નથી. આવા સર્વોપરી મહારાજ મળ્યા છે, આવું ધર્મકુળ મળ્યું છે, 2 ગાદી મળી છે, અમદાવાદ દેશ ને વડતાલ દેશ. જે હરિભક્તો જ્યાં હોય ત્યાં ખૂબ ખટકો રાખીને મહારાજનું ભજન કરે. તો વાલારી ભક્તો, આ એક એક ક્ષણ માત્ર ભગવાને આપણને આપી છે, એક એક સુવાસ ભગવાને આપ્યો છે, તેનો ખટકો રાખીને ભજન કરવું. મહારાજ રાજી રહેજો.